નડિયાદ પાસે આવેલ પીજ ગામે પાણીની સમસ્યાને થઈ ગ્રામજનોએ કર્યો પંચાયતમાં હોબાળો। ઉંદરની ગ્રામજનોએ સ્મશાનયાત્રા કાઢી પંચાયતે જઈ કર્યો હોબાળો। છેલ્લા 5 દિવસથી પાણીની સમસ્યા પીજના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે, જેના કારણે ગૃહિણીઓને હાલાકી વેઠવાની વારી આવી છે। ત્યારે આજરોજ ગ્રામજનોએ પાણીની ટેન્કર પંચાયતમાંથી મંગાવતા તેમાં મરેલો ઉંદર નીકળ્યો હતો। પહેલા બધાએ ઘરના ઉપયોગ માટે પાણી ભરીને ગયા અને પીધું પણ હતું। તે બાદ પાણી કાઢતા ટેન્કરમાંથી ઉંદર નીકળ્યો હતો। પીજ ગામમાં 4 પાણીની ટાંકી છે અને 12 પંચાયતી બોર હોવા છતાં પણ ગ્રામજનોને ભર ઉનાળે પાણીની હાલાકી ભોગવી પડી રહી છે। ત્યારે આ સમસ્યાના કારણે ગ્રામજનોએ પીજ પંચાયતમાં હલ્લાબોલ કર્યો હતો અને પંચાયત બહાર પાણીના માટલા અને ડોલ ફોડીને વિરોધ નોંધાવ્યો। પ્રવીણભાઈ નરસિંહભાઈ પટેલ, આ મહિનાથી પાણી આવતું નહીં। અરે પાણીની ટેન્કર ફરે છે, એમાં ઉંદેડો નીકળ્યો और 2-3 જણે પીધું છે પાણી। અને જો કશું બી થશે એની જવાબદારી પંચાયતની રહેશે, સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચની। પંચાયતની કોઈ પડી જ નહીં। ભ્રષ્ટાચાર એક જ પટ્ટામાં 2 ટોકી થયેલી છે। 18 ફૂટનો ડિફરન્સ છે, તેથી તો પાણી કઈ મળતું નહીં। આજે કોઈને ક્યાંય પ્રસંગ હોય તો પાણી ભરવા જવાનું થાય, આ થાય, કઈથી પાણી લાવે? અને ઉનાળો ચાલે છે। નવી ટોકી બની અને 2 ટોકી વચ્ચે 18 ફૂટનો ડિફરન્સ છે। પાણી એ ટોકી આખી સરકારના પૈસા ખર્ચેલા ફેલ ગયા। 6 મહિના નહીં થયા, 6 મહિના થઈ ગયા, એ પાણીનું હજુ પાણી જ નહીં ચાલુ એનું। ના આવતું જ નહીં। હાઈટ નીચી પડે છે। અમે લેખિતમાં આપેલું છતાં અમે કાગળિયામાં નાખી ડબલામાં નાખી દીધી પાણી। 8 વાર પાઇપ બદલી, છતાં પાણી આવતું જ નહીં। મારું નામ ગૌરી પંચાલ છે, લવર પડે રહું છું અને 5 દિવસથી પાણી આવતું નથી અને પંચાયતમાંથી ટેન્કર આવ્યું હતું, તેમાં પણ પાણીમાં ઉંદર નીકળ્યો અને આટલી ગરમીમાં ત્યાંથી પાણી અમે એ લઈશું પીશું તો અમારી બીમાર થઈશું તો જવાબદારી કોણ લેશે? 6 દિવસથી આવતું નહીં ને આવું મહિને ચાલુ રહે છે। પંચાયતમાં આવ્યા છીએ અમે પીજ ગામે। હા, પાણી નહીં, કોઈ છે જ નહીં। પંચાયતમાં બધું બંધ જ છે, તારા મારેલા, કોઈ સાંભળતું નહીં। કેટલા દિવસથી આ તમે હેરાન પરેશાન? 4-5 દિવસથી પાણી નથી આવતું। હા, ટેન્કર માં શું કર્યું? ટેન્કરમાં ઉંદર આવ્યો તો મરેલો, બધાએ પાણી ભર્યું, હવે પીશે તો એની જવાબદારી કોણ લેશે? મીરાબેન પંચાલ છે, ઉભા ખોલેથી આવું છું। અમારા ગામમાં 4 દિવસથી પાણી આવતું નથી, બિલકુલ પાણી નહીં। ઉનાળામાં પાણી જરૂર હોય તો ટેન્કર મોકલી પંચાયત વાળા, તો ઉંદર નીકળ્યો, પછી અમારે બીમાર થાય એની જવાબદારી કોણ લેવાના છે? પંચાયતમાં આવતા નહીં, કોઈ માણસ છે ને પંચાયતમાં। અને વેરો જો જલ્દી તડામાર કરી વેરો ભરાવે છે અને અમારે કેટલું પાણી ગરમી જરૂર હોય તો આપતા નહીં પાણી અમને। પાણી નહીં હોતું, બીજાથી પાણી ભરી લઈએ છીએ। નવાનું પાણી નહીં હોતું, પીવાનું પાણી નહીં હોતું, કશું હોતું નહીં। પાણીની જરૂર હોય ઉનાળામાં તો આપવાનો સગવડ કરવા પાણીની અમને કાયમ મહિને પાણીની અમારે સગવડ હોતી નહીં। નવી ટેન્કર નવી ટાંકી કરી તો અમારે પાણીની કાયમ માટે લડત હોય છે। કોઈ છે જ નહીં પંચાયતમાં, કોઈ સરપંચ નહીં, કોઈ તલાટી નહીં, કોઈ છે નહીં। કોઈ બધા બંધ કરીને જતા રહ્યા છે।